Good afternoon, students. Welcome all of you. Myself, Jatin sir. You know that very well કે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર સેક્શન ડી સ્ટાર્ટ કરેલો. સેક્શન ડી મીન્સ 3 ગુણના પ્રશ્નો આપણે જોયેલા હતા. ક્યાં જોયેલા હતા? 3 ગુણના પ્રશ્નો. જેમાં ટોટલ આપણે કેટલા ક્વેશ્ચન જોયા હતા? 4 ક્વેશ્ચન. રેડી? આ ચારે 4 ક્વેશ્ચન તમે તમારી બુકમાં રાઈટ ડાઉન કરેલા જ હશે. ડન. तो we are doing next level question means के fifth question. रेडी? सेक्शन डी માં પાંચમો પ્રશ્ન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમે સ્ક્રીન પર ક્વેશ્ચન નંબર 5 આવે છે, તમે જોઈ શકો છો કે આર્થિક સુધારાની પ્રતિકૂળ અસર જણાવો. જો આર્થિક સુધારા થયા 1991 માં, તમે જો પોઝિટિવ એન્ડ નેગેટિવ, પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને અસર થઈ. પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને પ્રકારની અસર થઈ, સમજી લેજો. તો આપણે એની પ્રતિકૂળ અસર જોવાની છે. ઓલરેડી આ ક્વેશ્ચન તમને ખ્યાલ જ છે કે 5 માર્કના ક્વેશ્ચનમાં તમે પ્લસ માઈનસ રીતે જોયેલો જ છે. પણ અહીંયા શું છે કે 10 મુદ્દા 3 માર્ક્સમાં ડિવાઈડ કર્યા છે. એના પોઈન્ટ ટુ પોઈન્ટ તમને જોવા મળે છે. જો ઝડપથી રાઈટ ડાઉન કરી લ્યો. આર્થિક સુધારાની પ્રતિકૂળ અસર. બધા એકવાર સમજાવેલા જ છે, તો ઝડપ તમારે રાઈટ ડાઉન જ કરવાના રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો પ્રતિકૂળ અસર તમે જોઈ. નો ડાઉટ 5 માર્કના ક્વેશ્ચનમાં તમે આ ક્વેશ્ચન જોયેલો, પણ આમાં અલગ રીતે જો તો આપણે અલગ રીતે રાઈટ ડાઉન કરીએ. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ટૂંકનો, ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કા. ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કા. 2 તબક્કા છે. એક વિદેશ વેપાર નીતિ ક્યારે ઘડાણી? 1991. તો પહેલો તબક્કો કયો કહેવાય? 1991 પહેલાનો તબક્કો. બીજો તબક્કો કયો કહેવાય? 1991 પછીનો તબક્કો. રેડી? તો 2 તબક્કા 1 બાય 1 તમારી સ્ક્રીન ઉપર આવે છે, તમે જોઈ શકો છો. તમારે રાઈટ ડાઉન કરવાનું છે. આ પણ તબક્કા તમે અગાઉના લેક્ચરમાં તમે સ્ટડી કરી ગયા છો, પણ અલગ અલગ રીતે આપેલા છે, એટલા માટે આપણે અલગ રીતે રાઈટ ડાઉન કરવાના થશે. ડન? તમે સ્ક્રીન ઉપર આવે છે ક્વેશ્ચન નંબર 6, તમે જોઈ શકો છો કે ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કા જણાવો. તો ભારતની વિદેશ વેપાર નીતિને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલો તબક્કો છે વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વેપાર નીતિ, અને બીજો તબક્કો છે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ. પહેલાની અને પછીની વિદેશ વેપાર નીતિ વિશે ચર્ચા કરે છે. પહેલું લખવાનું છે વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વેપાર નીતિ.
સ્વતંત્રતા બાદ એટલે આઝાદ થયા ત્યાર પછીની ચર્ચા કરે છે કે શરૂઆતના વર્ષોમાં વહીવટીય, આર્થિક અને રાજકીય માળખાની ગોઠવણીના વર્ષ હતા કે આપણે હજી તો સ્ટ્રક્ચર બનાવવાનું હતું દેશનું. આમ આર્થિક રાજકીય માળખાની ગોઠવણીના હતા. દેશ વિદેશની શાસનમાંથી હજી મુક્ત થયો હતો. માટે વિદેશી વસ્તુ, વિદેશ વ્યાપાર, વિદેશી કંપની સામે આપણો માનસિક વિરોધ હતો. આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું કે આપણે માનસિક રીતે વિરોધ કરતા હતા કે વિદેશી કંપની જોઈ નહીં, કારણ કે આપણે આટલો વર્ષ ગુલામ થયા હતા એને કારણે. બીજો કોઈ આપણે પર્સનલી કોઈ બીજો મોટિવ નહોતો. આ ગાળામાં આયાત પર અંકુશ હતા અને દેશની નિકાસ પણ કેવી હતી તો કે ખૂબ જ ઓછી હતી. ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું હતું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના પણ શું કરી હતી? અપનાવી. જોઈ શકો છો સેકન્ડ પેરેગ્રાફ કે જેમાં કહે છે કે ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી. આ મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના માટે મોટા પાયામાં આયાતો તો થઈ, તેથી વિદેશી ઊંડિયામણ શું થયું? ધીમે ધીમે ઘટતું ગયું. દેશના ઉદ્યોગોના રક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. આયાત પર અંકુશ લગાડી નિકાસ કરવાનું વિચાર્યું કે આયાત આપણે ઓછી કરી દો અને નિકાસ છે તે ધીમે ધીમે વધારો. જેમાં ખેત પેદાશ, હસ્તકલા, ઝવેરાત આ બધામાં આપણે માસ્ટરી હતી. આ બધા ગૃહ ઉદ્યોગ કહેવાતા જે તે સમયના. જેવી પરંપરાગત નિકાસોની સાથે ટેકનોલોજી આધારિત બિન પરંપરાગત નિકાસો છે તે શું કરી? વધારવામાં આવી. આમ રૂપિયાના અવમૂલ્ય દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવી. જોકે રૂપિયાના અવમૂલ્યનથી આયાતો મોંઘી થઈ અને લેણદેણની તુલનામાં ખાધ ઊભી થઈ, એટલે જ આપણે આર્થિક સુધારા કરવાની જરૂર પડી હતી. ડન? તો આટલું રાઇટ ડાઉન કરી લ્યો ઝડપથી. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે જોયું 1991 પહેલા આપણી પરિસ્થિતિ આ હતી જે આપણે આ જ લેક્ચરમાં, આ જ ચેપ્ટરના ફર્સ્ટ લેક્ચરમાં આપણે બધું સમજ્યા હતા કે આ બધું થયું એને કારણે જ આર્થિક સુધારા કરવાની જરૂર પડી. તો નેક્સ્ટ પોઈન્ટ તબક્કો કયો આવશે? 1991 પછીની નીતિ. ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં પોઈન્ટ આવી ગયો છે તો આપણે રાઇટ ડાઉન કરવાનો જ થશે. તો તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો. વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ. બે પેરેગ્રાફમાં ડિવાઇડ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં આવે છે પાછો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, કે દેશમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થયું તો આપણે અગાઉ જોઈ ગયા હતા કે એનું સ્વરૂપ કેવું હતું. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું સ્વરૂપ કેવું હતું એ આપણે જોયું હતું. હવે કહે છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું તો એના ઉપર અર્થતંત્રમાં શું અસર થઈ? મીન્સ કે વિદેશી કંપનીઓ ભારત દેશમાં આવી, વિદેશી કંપનીઓ ભારત દેશમાં આવી તો ભારત ઉપર ઇફેક્ટ શું થઈ? પોઝિટિવ ઇફેક્ટ થઈ કે નેગેટિવ ઇફેક્ટ થઈ? માઇન્ડ ઇટ માય વર્ડ, પોઝિટિવ ઇફેક્ટ થઈ કે નેગેટિવ ઇફેક્ટ થઈ એની આ ચર્ચા કરે છે. તો ક્વેશ્ચન નંબર 7 સ્ક્રીન ઉપર આવે છે, તમે જોઈ શકો છો છોકરાઓ. રાઇટ ડાઉન સ્ટાર્ટ કરો. પ્રત્યક્ષ
વિદેશી મૂડીરોકાણનો અર્થ આપી ભારતના અર્થતંત્રમાં તેની અસરની ચર્ચા કરો. ભારતમાં વિદેશી મૂડીરોકાણ એટલે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ, વિદેશી સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં, કોના અર્થતંત્રમાં? દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રમાં સીધું જ મૂડીરોકાણ કરે એટલે કે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવામાં આવે છે. અને આ મૂડીરોકાણની અસર શું? તો કે પહેલું, રાજ્યનો વિદેશી દેવાનો બોજ ઘટી ગયો. આપણી ઉપર દેવું હતું એટલે જ આપણને ખબર છે કે આપણે 1991 માં આર્થિક સુધારા કરવા પડ્યા. તો આપણો દેવાનો જે બોજ હતો અલગ અલગ રાજ્ય ઉપર એ ધીમે ધીમે શું થતો ગયો? તો કે ઘટતો ગયો. અને સીધા વિદેશી મૂડીરોકાણ વધી ગયા. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે તો શું થયા? વધતા ગયા. સેકન્ડ છે મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. પ્રાઇવેટાઇઝેશનનો શું થયો છોકરાઓ? વિકાસ થયો. અને ઉત્પાદન તેમજ રોજગારી વધી ગયા. અલગ અલગ ક્ષેત્રમાં રોજગારી વધી. કારણ કે એ લોકો આવી અને ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું, પોતાના કારખાના અને કંપની સ્થાપ્યા, જેને કારણે રોજગારીમાં શું થયો છે? વધારો. ત્રીજું કહે છે ટેકનોલોજીમાં સુધારો થયો. એ લોકો પોતાની ટેકનોલોજી લાવ્યા, આપણી પાસે કોઈ એવી આવડત નહોતી, એમાં પણ શું થયો છે? વધારો થયો. ભારતને તેની વસ્તુઓ માટે વિશ્વ બજાર પ્રાપ્ત થયું. પહેલા આપણી વસ્તુ આપણા દેશમાં જ વેચાતી, હવે વિદેશમાં પણ વેચાય છે. હવે વિદેશમાં પણ વેચાય છે. શું કહેવાય? બેનિફિટ. પાંચમું, ઉત્પાદન ક્ષેત્રે સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાણું. ઉત્પાદન ક્ષેત્રે કેવું વાતાવરણની સર્જાણું? તો કે સ્પર્ધાત્મક વાતાવરણ એટલે કોમ્પિટિશન છે એ વધી ગઈ. છઠ્ઠું છે સાધનોની ગતિશીલતામાં વધારો થયો. રોડ રસ્તા વધી ગયા. આ ઉપરાંત ટેકનોલોજીમાં ફેરફાર થયો, જેને કારણે સાધનોની ગતિશીલતા, ઉત્પાદનના સાધનો 4: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. એમાં ગતિશીલતા વધી. શું વધી? ગતિશીલતા વધી. ઓકે, તો આનું રાઈટ ડાઉન કરી લો ઝડપથી. ઓકે, તો સાતમો ક્વેશ્ચન છે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ થયું છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે FDI કહેવાય એ થયું. તો ભારત દેશ ઉપર એની શું અસર થઈ એના વિશે આપણે ચર્ચા કરી. રેડી? હવે નેક્સ્ટ આઠમો ક્વેશ્ચન એક વિધાન સમજાવવાનું છે, વ્યાખ્યા છે એ આપણે સમજાવવાની છે. ઓકે, શું છે? વ્યાખ્યા છે, ડેફિનેશન. એક વિધાન તરીકે આપણને પૂછે છે, સમજી લેજો. ઓકે, તો તમે સ્ક્રીન ઉપર આવે છે, તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 8.
વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડાવાની પ્રક્રિયા. વાત સાચી જ છે, ડેફિનેશન છે. આ વિધાન સમજાવવાનું છે આપણે. આ વિધાન સમજાવવાનું છે. તો વૈશ્વિકીકરણની પ્રક્રિયાને લીધે દેશનું અર્થતંત્ર વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ પ્રમાણમાં જોડાય. આપણા દેશનું અર્થતંત્ર બીજા દેશના અર્થતંત્ર સાથે વધુમાં વધુ પ્રમાણમાં જોડાય છે. આ વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં નીચેના જે મુદ્દાઓ છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. પહેલો મુદ્દો છે જુદા જુદા દેશો વચ્ચે વ્યાપાર મુક્ત બને, એટલે કે અલગ અલગ દેશો વચ્ચે જે વેપાર થાય છે એ વેપાર કેવો બને છે? મુક્ત બને. તે માટે ચીજવસ્તુઓ અને સેવાઓની આયાત નિકાસ સામેના જે અવરોધો છે એ દૂર કરવામાં આવે છે, કારણ કે તો જ વૈશ્વિકીકરણ થાય. બીજું, જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે એટલે કે દેશ વચ્ચે મૂડીની હેરફેર પરના જે નિયંત્રણો હોય અને પ્રતિબંધો એ શું કરવામાં આવે છે? ધીમે ધીમે દૂર કરવામાં આવે છે. ત્રીજું કહે છે જુદા જુદા દેશો વચ્ચે ટેકનોલોજીની જે હેરફેર છે, કઈ ટેકનોલોજીની જે હેરફેર છે એ ધીમે ધીમે મુક્ત રીતે થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને ફોર્થ વન કે જુદા જુદા દેશો વચ્ચે જે શ્રમની મુક્ત હેરફેર, કે આઈનો મજૂર બીજા રાજ્યમાં જાય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય અથવા બીજા દેશમાં પણ જઈ શકે છે. તો જે શ્રમની મુક્ત હેરફેર થાય તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. આ બધું તમને ખ્યાલ છે કે વૈશ્વિકીકરણને કારણે થયું છે. જો કે વિકસિત દેશોએ આ બાબતમાં સંમતિ આપી નથી. વિકસિત દેશના વિચારો શું હોય છે? થોડા અલગ હોય છે, એટલા માટે. તો આ રાઈટ ડાઉન કરી લ્યો આન્સર ઝડપથી. ઓકે, ત્યાર પછી નવમો ક્વેશ્ચન છે, જો તમારી સ્ક્રીન ઉપર જ 1991 થી જે આર્થિક નીતિમાં મોટા પરિવર્તન કરવામાં આવ્યા, જે મોટા પરિવર્તન કર્યા એમાં વિધાન સમજાવવાનું છે. તો કે 1951 માં ભારતમાં આયોજન દ્વારા વિકાસ સાધવાની જે પ્રક્રિયા શરૂ થઈ તે સમયથી જ જે આર્થિક નીતિઓ અમલમાં હતી તેમાં 1991 થી મોટા ફેરફારો થયા. એટલે કે 1991 થી મોટા ફેરફારો થયા. આ પરિવર્તનો આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે આ પરિવર્તનને? આર્થિક સુધારા. આ સુધારાના કેટલા ભાગ પાડ્યા છે? 3 ભાગ પાડેલા છે. કેટલા? 3. કયા કયા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઓકે, તો લાસ્ટ ક્વેશ્ચન છે, રાઈટ ડાઉન કરી લ્યો. ઓકે, તો છોકરાઓ સેક્શન ડી અહીંયા પૂરો થાય છે. 3 માર્ક્સના ક્વેશ્ચન ટોટલ 9 જેટલા હતા એ તમે રાઈટ ડાઉન કર્યા. તો આ બે લેક્ચરમાં તમે સેક્શન ડી કમ્પ્લીટ કર્યું. હવે સેક્શન સી
2 માર્ક્સના પ્રશ્નો અને સેક્શન બી 1 માર્ક્સના પ્રશ્નો બે બાકી રહ્યા. એઝ યુ નો ધેટ વેરી વેલ કે આપણે નિયમ અનુસાર સ્ક્રીન ઉપર દેખાડશું. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સેક્શન સી અને સેક્શન બી આ બંને વિશે ચર્ચા કરીશું. તો અહીંયા સુધીનું બધાએ રાઈટ ડાઉન કરવાનું છે. સેક્શન ડી ના 9 ક્વેશ્ચન જે બે લેક્ચરમાં થયા ત્યાં સુધીનો દરેકે રાઈટ ડાઉન કરવાનું રહેશે. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.